हाँ ठीक है. लाइट बुक्स एफ्रोडिटी वार्ता एफ्रोडिटी हाई प्रीस्टेस એટલે પૂજારી મંદિર ટાપુ ઉપર ફ્રેમમાં પડી ગઈ લિએન્ડરના ફ્રેમમાં રાતે લાઈટ સળગાવે ટાપુ ચોલો દરિયામાંથી તરી એવું જણા મળે એક દી લાઈટ પવનના કારણે પોતાને મધદરિયે હતું તેને હવે દેખાતું બંધ થઈ ગયું એટલે એ મરી ગયો કે ડૂબી એનું શરીર પછી ત્યાં ટાપુ ઉપર આવ્યું પોતે જોઈને ત્યાં ને ત્યાં એનું પ્રાણ છોડી દીધું. આપણે ત્યાં થોડીક લાઈટ ચાલુ રાખીએ સામે એટલે આ કાંટો કે માટે દીવો પેટવતી વખતે પ્રેમ છે પ્રશ્ન બધા પૂરો. અઘરા પ્રશ્ન તમે રાતે બેસવાનું ગઈકાલે આપણે વાત આની થઈ હતી ને મેમરી પરસેપ્શન વિધાઉટ જ્યુડિશિયલ રીઝન એટલે જોવું લોજિકલ બ્રેન વચ્ચે જ્યુડિશિયલ રીઝન એને નામ શું આપ્યું તાવરે સાહેબ ઇન્ટ્યુશન. ઇન્ટ્યુશન એટલે આંતરપ્રેમ. જયારે તમે જુઓ છો અને વચ્ચે લોજિકલ માઇન્ડ નથી આવતો તો એને શું કહેશું આપણે ઇન્ટ્યુશન. perception without judicial reason. When the memory no longer holds control. એટલે ગઈકાલે આપણે કેટલી મેમરી એ મેમરીને જો બાયપાસ કરી શકીએ તો લોજિકલ બ્રેન ચાલુ નથી થતો. તો હું જયારે કઈ જોઉં છું તો વચ્ચે કોઈ વિચાર the word and objects are transcendent. Only the idea is present. એ તો એ જ છે સવારે આપણે લીધેલું શબ્દ અર્થ પ્રત્યય. એટલે શબ્દ માંથી પ્રત્યય, પ્રત્યયમાંથી અર્થ. મેમરી બાયપાસ થાય એટલે અર્થ શું થાય? અર્થ ન બને, અર્થ ન થાય એટલે પ્રત્યયને આપણે હોલ્ડ કરીએ. શબ્દ અંદર જે આવ્યું ને એમાંથી નીકળતું પ્રત્યય એને આપણે અર્થ ન આપ્યા. બહુ અઘરી આ બધી વસ્તુ આપણે લેબલ ના જસ્ટ હોલ્ડિંગ ધેટ વિધાઉટ મેમરી. કોઈ કહે છે કે જે ઓબ્જેક્ટ છે એ વિષય જે સામે જેમાંથી એ શબ્દ નીકળે એ વિષય લીન થઈ જાય, વિષય પડી જાય.
only the idea is present. આઈડિયા એટલે શું? આ રિયલી આમાં જાઉં હું ઝાડ જોઉં છું તો ઝાડ શું કામ જોઉં છું? આ પવનનો ઝોકો આવ્યો એટલે મારું અટેન્શન ખેંચાય. કારણ ક્યાં પડે? વેર ઇઝ ધી આઈડિયા? આઈડિયા ક્યાં પડે? હકીકતે ક્યાં પડે? તે હું એક વસ્તુ કરવા જાઉં કે ભાઈ ઘરમાં પૈસા નથી તો હું કમાવા, રાઈટ? આઈડિયા ક્યાં પડેલું છે કે ઘર નથી, રાઈટ? હવે હકીકતે સાચું છે કે હું કમાવા શેની માટે જાઉં? કમાવા પાછળનું રિયલ કારણ ક્યાંક બીજું પડ્યું હોય અને જે નિમિત્ત કારણ શું હોય? ઘરમાં પૈસા. પણ એ રિયલ કારણ આપણને ક્યાંય દેખાતા એટલે એ શું કહે છે કે આની અંદર કે એ જેવું વિષય પડી જાય છે ત્યાંથી એટલે આઉટસાઇડ જે સ્ટિમ્યુલસ હતું જે મારા અટેન્શનને અટ્રેક્ટ કરતું હતું એ સ્ટિમ્યુલસ નીકળી ગયું. હવે કયા કારણસર? ઓનલી ધ આઈડિયા. કયા કારણસર મારું અટેન્શન બહાર ગયું? એ અંદર ક્યાંક પડેલું કંઈક વાત કરે. બહુ અઘરી આ બધી, પકડવું જ બહુ અઘરું. આપણને એક ખ્યાલ જ નથી કે કોઈ પણ વસ્તુ બને કારણ ઇન્સ્ટ્રુમેન્ટલ કોઝ, મટીરિયલ કોઝ અને રિયલ કોઝ. રિયલ કોઝ આપણને દેખાતું પડે એટલે કહે છે કે ઇન્સ્ટ્રુમેન્ટલ કોઝ જો પડી જાય તો રિયલ કોઝ આપણને આવી ગઈ વાત બહુ ઊંચી છે. પેલા તો એ વસ્તુ જ આપણને નથી દેખાતી કે હરેક ઘટનાની પાછળ 3 કારણ કે નિમિત્ત કારણ, મટીરિયલ. મટીરિયલ એટલે ઉપાદાન કારણ, રિયલ કોઝ. રિયલ કોઝ ક્યાંક બીજે. આ એક દ્રષ્ટિ કેળવવી પડે કે હરેક ઘટનાની અંદર આ 3 ક્યાં પડ્યા છે, આ 3 ક્યાં પડ્યા છે. અત્યારે હું દુઃખી છું એ કહે છે કે કોઈક મરી ગયું છે કે હું દુઃખી છું. એ નિમિત્ત કારણ. આમાં મટીરિયલ કોઝ ક્યાં? મટીરિયલ કોઝ. અરે મારે ઘડો બનાવવો છે તો શું જોશે? માટી તો જોશે. હવે મટીરિયલ કોઝ ક્યાં? કોઈક મરી ગયું, હું દુઃખી છું. મારી અંદર બનેલું જ હતું. એ તો ખાલી નિમિત્ત જ છે. મટીરિયલ અંદર પડ્યું હોય તો એ બહાર નીકળે. આ સમજાય છે? ઇન એવરી ઇવેન્ટ ઇન લાઈફ ધેર ઇઝ અ ઇન્સ્ટ્રુમેન્ટલ કોઝ અને મટીરિયલ કોઝ. આ બે વસ્તુ ક્લિયર પકડાઈ જાય. આઈડિયા તો બહુ દૂરની વાત. મને એમ લાગે કે એ ગુજરી ગયા એટલે હું દુઃખી છું. એટલે હું દુઃખી નથી. મારી અંદર ઓલરેડી પહેલેથી દુઃખ પડેલું જ હતું. એ દુઃખ દેખાતું નતું અને એ ગુજરી ગયા એટલે એ દુઃખ બહાર. એકચ્યુઅલી તરિયા એવું સારું થયું કારણ કે મને એને જોવાનો મોકો મળી. બાકી અંદર તો પડ્યું જ રહે કોઈ બીજા રૂપમાં બહાર. તો મટીરિયલ વગર ઘડો નથી બન્યો. આ સમજાય જ બધાય ને? વિધાઉટ ધ મટીરિયલ ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ મેક ધ પોટ. રિયલ કોઝ ક્યાંક બીજી. અને એ ચિત્તના લયની અંદર જ જે રિયલ કોઝ દેખાય. ચિત્તનો લય થાય તો બહારનો વિષય પડી જાય. પછી જે બચે છે ખાલી ધી ઓરિજિનલ આઈડિયા. ને એ ભગવાનનો ક્યાંક સંકલ્પ છે કે આ મારે સૃષ્ટિ બનાવી. એટલે એની અંદર ક્યાંક એ પડેલું એ વસ્તુ. હરેક જગ્યાએ ટ્રાય ટુ ડિવાઈડ ઇન્ટુ ટુ. વોટ ઇઝ ધ રિયલ, વોટ ઇઝ ધ મટીરિયલ કોઝ, વોટ ઇઝ ધ ઇન્સ્ટ્રુમેન્ટ.
એ વસ્તુ ક્લિયર થઈ ગઈ. અને અણગમો થયો, રીંગણા બન્યા, રીંગણા ઇઝ ઇન્સ્ટ્રુમેન્ટલ. અણગમો તો પહેલેથી અંદર પડેલો છે. આ રીતે જ્યાં સુધી આપણને દુનિયા ન દેખાય, અડકો પડ્યું તો માથું દુખ, બરાબર છે, પણ અંદર ઓલરેડી એ કંઈક કારણો ભેગા થઈ ગયા હતા, બહારનું કંઈક નિમિત્ત શોધતું. હવે હું કહું બીજી વખત તડકામાં ન જાઉં તો જે મટીરિયલ કોઝ છે એને હું અપ્રોચ નહીં કરીશ તો પડેલું જ રહેશે. હવે બીજી કોઈ કદાચ ગેસ પાસે જાય તો નીકળી જાય તડકાની. એટલે હરેક જે ઘટના બને છે એને ઓલવેઝ ટ્રાય ટુ સી ટુ થિંગ્સ, નિમિત્ત કારણ, મટીરિયલ છે, ઉપાદાન, બે વસ્તુ બરાબર આપણને દેખાય છે. પછી એક પોઈન્ટ આવશે કે આપણને રિયલ કોઝ જે છે એ 3 ગુણોની અંદર પડે. માથું દુખતું તું કયું ગયું? તમારું રાઈટ. અહીંયા આવવાનું હતું એ રજગુણ. હવે તમગુણે રજગુણને જીતી લીધું. ત્રીજું છે સત્વગુણ, કે તમે ઓલરેડી હાજર થઈ ગયા હતા એટલે સત્વગુણ એ રજગુણને ફોર્સ આપ્યું તો તમગુણને ઓવરકમ. તો ઘટના છે, ઘટનાની અંદર આ કારણો પડ્યા છે અને કારણો પાછળ 3 ગુણ છે. ઓલ ધીસ પ્લે પ્રેક્ટિસ થી જ આપણને દેખાય. પ્રેક્ટિસ થી ઘણી વાર અને ઇન્ટ્યુશન હોય તો શું થાય? પેલા જો આપણને દર્શન હોય પહેલેથી આપણને ખ્યાલ જ હોય કે ત્યાં તો જવાનું જ છે જ. એટલે જે સત્વગુણ છે એ પહેલા દેખાય. ત્યારે સત્વગુણ આપણને દેખાય. તમે લખો ને એની સાથે સંસ્કૃત લખી દો તો મને થોડું ઈઝી પડે. રિલીફ તમે લખો, perception without judicial reasoning leads to meditative attitude. Others have called it spiritual absorption, which should be part of one's life and living, and it should not be absent even for one moment. એટલે આ લોજિકલ બ્રેન ને તમે ક્યાંય પણ તમારા જીવનના કાર્યમાં સવારથી સાંજ તમે એને ક્યાંય પણ વચ્ચે આવવા દેતા, જુદા બ્રેનનો જ ઉપયોગ. એવું બને કે કોઈક વખત આપણને લાગે કે આ કરવાનું, કામ કરવાનું છે ખબર નથી અને એ આપણે કરી લઈએ કે ન કરીએ એ જે કઈ. પછી 2-3 મહિને એ બધા કારણ સમજાય. એટલે કારણોને સમજવા માટે લોજિકલ બ્રેનની જરૂર. એ સ્લો છે પણ જે પરસેપ્શન થાય છે એ કંઈક બીજા બ્રેનમાં. આ સમજાય? સેન્સ થયું કે આ વસ્તુ નથી કરવું, શું કામ નથી કરવું? સિમ્પલ વાત છે કે ભાઈ આજે આપણે નથી નીકળ્યું. શું કામ નીકળવું નથી નીકળવું ખબર? આવતીકાલે આપણને સમાચાર મળે ટ્રેનનો ક્રેશ, એક્સિડન્ટ. કારણ ક્યાંક પડ્યું હતું અને પરસેપ્શન ક્યાંક પડ્યું. કોઝ એન્ડ ઇફેક્ટ આવી કંઈક વાત કરી. એ તો ત્યાં એવી વાત કરે છે કે 1 સેકન્ડ માટે પણ એ છૂટવું ન જોઈએ આખા. એટલે વચ્ચે કોઈ પણ આ વાંદરો એક પણ વચ્ચે વિચાર નાખે બહુ અઘરા. તમે બધા રિધમિક બ્રીથિંગ કરતા કરતા છે ને વિચારોની ગતિ અડધી થઈ જાય. એનાથી એ દૂરની વાત. તમે વર્ષો સુધી રિધમિક બ્રીથિંગ કરો, 1 સેકન્ડના 120 વિચાર હોય તો કદાચ 60 થઈ જાય. 60માંથી
કદાચ થોડો ઓર ઘટે. તો એ છે કે વચ્ચે એક પણ વિચાર આવો નેક્સ્ટ ટાઈમ તમે સંસ્કૃત નથી પહેલી સમાધિની વાત વિઝમ એક્સરસાઇઝ એક ટેકનિક છે કે લોજિકલ બ્રેન ને વચ્ચે નહીં એ જો એક્સરસાઇઝ સરખું કર્યું समझी लो आपको कि हिंदी में बोलो सिर्फ साधना में है सिर्फ साधना में शादी तो नहीं की शुरुआत में नहीं है इंटेंसिटी होती है और फिर why does this happen? Come come the law behind law of things law એક દિશામાં એક ગતિ જઈ રહ્યું છે એક પોઈન્ટ આવે છે કે જ્યારે એની ગતિ ઓછી થઈ જાય something is moving in a and at one point there is a point of retardation so he thinks he is moving ahead actually he is moving back અને એ પોઈન્ટ ઉપર શું થાય એ પોઈન્ટ ઉપર શું થાય પુશ જોઈએ પણ પુશ ન મળે તો શું થાય ચેન્જ ઓફ ડાયરેક્શન એટલે એ આમ જતો જાય છે સાધના કરતો જાય છે હવે લો ઓફ ઓક્ટેવ્સ પ્રમાણે એની ગતિ થોડી ઓછી થઈ ગઈ એટલે શું થાય છે દિશા બદલાઈ ગઈ છે આમ ગયો આમ દિશા થઈ ગઈ ફરીથી આમ જાય છે ફરીથી ગતિ રિટાર્ડેશન આવે છે એટલે આમ જાય છે અને છેલ્લે પછી પાછો આમથી નીકળો આમ પાછો એટલે એને એમ લાગે છે કે હું આગળ ડગલા ભરું હકીકતે આ જે પોઈન્ટ્સ છે this is all according to a law of the law of optics હવે આ જે પોઈન્ટ્સ છે એમાં શું જરૂર શું પડે બહારથી જોઈએ કોઈ બીજું ઓક્ટેવ ક્યાંક ચાલતું હોય એમાંથી આપણે થોડી એક એનર્જી થોડોક ધક્કો એને ગુર્જે ઓવરટોન એમાંથી એક સૂર અડધો સૂર લેવો પડે તો અહીંયા જે અડધો સૂર ઘટતો હોય એ પૂરો થઈ જાય અને આખી ગતિ આગળ ટેક અ પુશ from a higher octave. Push from a higher octave. You go to a camp, go to a lecture, or you get a push from somebody. Bank માંથી થોડું લોન લઈ લીધું પાછું બિઝનેસ આગળ જાય આપણે લોસ કરતા જાય પાછું બેંક માંથી એવું હોય ને આ માલ આપ્યું છે પછી એને બતાવવાનું ને બીજા બેંકને એ જ માલ આપ્યું ક્યાંકથી આપણે શોક જોઈએ ઘટકો the law and everything in the universe from small to big એ આ law પ્રમાણે જ ચાલે આ law ના આધીન દરેક જ્યાં શક્તિ છે ત્યાં આ law અને નાની વાત even if you're reading studying for an exam after some time you feel tired when you need a push ધક્કાની જરૂર પડે આપણે ત્યાં કહીએ કે ભાઈ ચાય પી લે કે ચોકલેટ ખાય એનર્જી મળી જાય પાછું 45 મિનિટ ભણાય
34, 45. As a push આપણે લઈએ છીએ, we are taking an extra note from some other octave which complements this. साधना in everything. You're doing a job, तो नया जॉब है तो अच्छा लगेगा. थोड़े समय के बाद यहाँ कुछ सीखने जैसा नहीं. कोई चीज मैं रोज करता हूँ. मुनॉट आजकल लड़के आते हैं मुनॉट न. આને ધક્કો માર્યો. એની પાસે એ એનર્જી છે, એ ઓવરટોન. એને જ્યારે જરૂર પડે ત્યારે એનાથી હાયર હોય. આપણી બેંક જો ખાલી થાય તો રિઝર્વ બેંક, કોઓપરેટિવ હોય તો રિઝર્વ બેંક બંધ કરી દે. આપણે ત્યાં એક મદદની પ્રથા છે. મદદ એટલે એક સૂર આપણે જોઈએ કે ઘટતું સૂર. There's a science in that. કે ભાઈ ડો રે મી એટલે સા રે ગ, એટલે ગ પછી જ પેલો રિટાર્ડેશન, પેલો રિટાર્ડેશન, પછી એ બધું મેથેમેટિક્સ. એની એક કેલ્ક્યુલેશન, ચોક્કસ કેલ્ક્યુલેશન કેલ્ક્યુલેટ કરી રાતે રોકવાનું, રાતે બેસવું. 9 વાગે બેસ, 9 વાગે બેસ. બધા ગયા. સાયકોલોજીકલ સ્પેસ જેવું કે આ બહારનો સ્પેસ, રાઈટ? સપોઝિંગ કે એક હોસ્પિટલ, ત્યાં દુખી છે, આ છે, એટલે જેવું તું અંદર જાય એટલે થોડુંક અને એનું ઓરાનું અસર આ મજા ના આવે. બરાબર. બીજું કઈ નથી, પણ બધા દુખી છે, ત્યાં વાઇબ્રેશન જે છે એનું લેવલ એકદમ લો છે, એટલે આપણને ખેંચે છે, આપણા કોન્શિયસનેસ ને નીચે ખેંચે છે, આપણાથી સહન થતું નથી. જેમ આ બહારનું સ્પેસ છે એમ આપણું સાયકોલોજી કંટાળો બીજું કઈ નથી. હોસ્પિટલમાં ઘૂસી ગયા, ત્યાંથી નીકળે બહાર, ખુલ્લી હવામાં નીકળી જાય. આપણને એ સ્ટડી સરખું હોય તો આપણને એક પોઈન્ટ ઇન ટાઈમ ખબર પડે. સમજાય છે કે કોઈ કે ભાઈ તમે ક્યાં જાઓ છો? જંકેશ્વર. વેર ઇઝ જંકેશ્વર ઓન ધ મેપ? આ ગુજરાતના આ ખૂણે છે, આ ભાગની અંદર. વિથ ટાઈમ નો મેપ શું? ટાઈમ એટલે શું? પ્રોગ્રેશન બિટવીન ટુ પોઈન્ટ. સમજાય છે? બે પોઈન્ટ છે એ વચ્ચેનું જે પ્રોગ્રેશન, એને આપણે ટાઈમ મેપ તો હોવો જોઈએ ને. એ પ્રોગ્રેશન ની અંદર આપણે કઈ જગ્યાએ ઉભા છે? હા, પણ જગ્યા સાત જ છે. સમજાય છે? આ પોઈન્ટ થી મારે આ પોઈન્ટ જવું છે તો અંદર જેટલા મુકામો છે એ તો આટલા જ. પછી ભલે અહીંથી હું કહું દિલ્હી જાઉં, અહીંથી હું કાશ્મીર જાઉં, એ બહારનું સ્પેસ છે. પણ અંદરના ટાઈમની અંદર જે મેપ છે એ ફિક્સ્ડ છે, અને એ સાથી સાથ છે. હવે આ ભાઈ આવ્યો
તો આ કઈ જગ્યાએ છે? આ સા પર છે, રે પર છે, ગ પર છે, ગેપમાં છે, મ પર છે, પ પર. એ જે લક્ષ્ય તરફ જઈ રહ્યો છે એ લક્ષ્યની અંદર ક્યાં છે? તો જેવું ખબર પડે કે ભાઈ પ પર છે તો એની સીનરી કઈ છે, તો આપણને એક પણ ખ્યાલ આવી જાય કે એક ગેપ એ પસાર થઈને આવ્યો છે, તો લેવલ શું હશે, એનું લેવલ ઓફ બીઇંગ શું હશે, એ બધું એ પોઈન્ટ ઇન ટાઈમ ની અંદર આ સમજાય છે. બીકોઝ વી નો કે ઇન ધ મેપ ઓફ ટાઈમ એ આ જગ્યાએ ઉભો છે. પછી એનાથી રિએક્શન ફ્રી થઈ છે. આ તો તમે જે વ્યવહાર કરો છો તમારા લેવલે આ. ના ના, હું નથી કરતો, આ તો ઠોકમ ઠોક કરું. આની વાત સમજાય છે? ટાઈમ મેપ, ટાઈમ નો એક મેપ છે અને એ મેપ ફિક્સ્ડ જ છે. કોઈની માટે એ મેપ તો ફિક્સ્ડ જ છે. એ આ રીતે જ જવાનું છે, આના સિવાય હોય જ નથી, કારણ કે આ લો છે. હવે એ લો ની અંદર પરમ્યુટેશન કોમ્બિનેશન ઘણા બધા છે. પોઈન્ટ પકડાય છે. How do you access the energy from the higher octave? Is there, it could be, what is the V and what is the method of the? There are two kinds of octaves. Two kinds of octaves. આપણે આખે જુદી દિશામાં ગયો. Two kinds of octaves. કઈ બે કાઇન્ડ કયા? હા, એક ઉપરથી નીચે એને ડિસેન્ડિંગ કહેવાય, એક નીચેથી સૂક્ષ્મથી સ્થૂળ, સ્થૂળથી સૂક્ષ્મ. એટલે પહેલા કોઈક આપણને સામે મળવા આવે, આ સ્થૂળથી સૂક્ષ્મ જઈ રહ્યો છે કે અસેન્ડિંગમાં છે કે ડિસેન્ડિંગ? હવે અસેન્ડિંગમાં છે તો કયા સૂર પર છે? અચ્છા, એક એક સૂર થી બીજા સૂર ઇનર ઓક્ટેવ્સ છે. આ સમજાય છે હું શું કહેવા માંગુ છું? થોડું શું છે કે આ મેપ તો ફિક્સ્ડ જ છે, આ બધાની માટે આ મેપ ફિક્સ્ડ જ છે, આના સિવાય ન હોય. હવે એ ડિસેન્ડિંગમાં છે, મને ખ્યાલ આવી ગયો કે ભાઈ આ તો ડિપ્રેશનમાં જ ચાલ્યો જવાનો છે, કે આ તો આ જો દિશામાં જાય તો એ જેટલી મૂડી છે એ તો હા મૂકીને જ આવવાનું છે. એ દેખાઈ ગયું આપણને, કારણ કે આ સુરમાંથી આ સુરમાં જવાનો જ છે. એમાં કોઈ મંગલ બદલાવશું ને વીટી પહેરાવશું કઈ ફરક પડવા સમજાય છે? કારણ કે આ સુર પણ આપણને ખ્યાલ છે કે અહીંયા ઇન્ટરવલ આવવાનો છે ને ત્યાં આપણે એને મદદ કરી શકીએ એવી છે. ત્યાં બીજા ઓક્ટેવ માંથી તો એને આપણે ડિસેન્ડિંગ ઓક્ટેવ માંથી અસેન્ડિંગમાં ધક્કો મારી શકીએ. પણ એ સાયન્સ જો આપણે જાણતા હોય, આ ફિક્સ્ડ જ છે. સત્સંગનો મહિમા એટલે સત્સંગનો મહિમા આપણી એટલા માટે એ એક્સ્ટ્રા એક ઓવરટોન આપણી પાસે હોય જ, એટલે જેવો ગેપ આવે એ ઓવરટોન ધક્કો મારે. એક પણ એવા કેસમાં હું સ્ટ્રક્ચર એક્સેપ્ટ નથી કરતું હોતું એ લોકો શું એનું નથી? સામેવાળું જે હોય જેને આપણે મદદ કરવા માંગતા હોય આવી કરે તો પેલા એનું વિઝ્યુઅલાઇઝેશન થઈ રહ્યું છે, ખોટા રસ્તે જઈ રહ્યું છે. આપણે એને સમજાવવા પ્રયત્ન કરીએ તેનું સ્ટ્રક્ચર આપણી વાત કે વસ્તુ એક્સેપ્ટ નથી કરતું હોતું ત્યાં એની સાથે આપણે મતલબ જ નથી. આપણને દેખાયું, આપણે એને એક ઓવરટોન આપી શકીએ એમ છે કે નહીં? લેટ બી ટ્રાય, એનું એક્સેપ્ટ નથી કરી શકતું એવું ઘણા કેસમાં દેખાય. ડ્રોપ ઇટ. આપણે એ જો વિચારશું તો આપણે ડિસેન્ડિંગ ઓક્ટેવમાં હોય. ફલની આશા થઈ ગઈ ને, ફલની આશા એટલે ડિસેન્ડિંગ. આ બે ગતિ છે મનુષ્ય, કાં તો એ રાઇઝ થઈ શકે કાં તો ઉતરી શકે. એ રાઇઝ થાય છે તો એ મેપ સેમ છે અને ઉતરે છે તો એ સેમ છે. એ લો પ્રમાણે ઉતરે છે તો એ કયા પગથિયે છે અત્યારે? આ પગથિયેથી વાળવું પડશે તો અત્યારે આપણને ક્યાં ક્યાં અત્યારે એને વાળવું શક્ય નથી, કારણ કે રે મને શું કહેવાય, સા ની ધ પ અને
તો સા ને ની ની વચ્ચે વાળી શરૂઆતની અંદર વાળી શકાય. હવે એ ઉતરતો જાય તો છેક છેલ્લે ફરીથી વાળી શકાય. એટલે જે લોકો ડ્રગ્સ લે ને એની અંદર એક કહેવત હોય કે બીજાને બહુ તમારે શિખામણ નહીં આવે કે જ્યાં સુધી પોતે હાવ ખાડામાં નહીં ડૂબે ને ત્યાં સુધી એને કાઢવો ત્યારે જે પોતે એને વિશાલ. અને આ લો છે કે પેલું ગેપ જે આવે છે ની ની વચ્ચે આવે. પછી સા ની ધ પ મ ગ અને રે ની વચ્ચે આવે છે. એટલે એ ત્યાંથી પડ્યો તો અહીં સુધી તો એને પડવા દેવું જ પડે. એ લો છે, એ પડવાનો જ છે. એ જે નક્કી એમાં વચ્ચે કંઈ પણ થઈ શકે. એટલે આપણે પણ રાહ જોવું પડે કે આ પાછું હા ગ અને રે ની વચ્ચેનો ગેપ એના ઓલામાં આવે પછી તે વખતે આપણે એને કંઈક કરીએ. પેન્ડ્યુલમની તમે સ્લિંગનું સમજાવો છો ને આ રો સાથે એનું કનેક્શન કરું સેમ વસ્તુ છે. પેલું તો આ ખબર છે અહીંયા આવે અહીંયા પહોંચવાનું. હા અને પેલું તો આમ ને આમ. ઘણી વાર દોરી એકદમ લાંબી હોય એટલે અહીંથી અહીં પહોંચતા છે. જો તમારે હેરાન નહીં કરતા માથું દુખે. હા દોરી ટૂંકી નથી થતી વાત સાચી છે. સેમ સુંદર વાત. એ જો પેન્ડ્યુલમ નો નિયમ સમજાય જાય તો એની પોઈન્ટ ઇન ધીસ એ ગેપ બની શકે. કારણ કે હરેક જગ્યાએ પાછું ઇનર ઓક્ટેટ તો છે જ. જે મૂળ એસેન્સ તો એક જ છે. આપણે પેલા એના હિસાબે તમે એને ભેદભાવ રાખો છો. અને 10,000 પર જાય છે ત્યારે દુઃખ થાય છે તમને. 10,000 થી 12,000 ઉપર જાય છે ત્યારે ખુશી થાય છે. અને 11,000 ના લેવલ પર જતા દુઃખ છે આવતા સુખ છે. તો એમાં એ આખું જરા જુદું ના ખાડો આવે છે. લો ઓફ પેન્ડ્યુલમ અને લો ઓફ ઓક્ટેટ્સ આપણે બેઉ પૂછી લીધું. કરીએ કઈ સાંજે જોઈ કે અઘરું અઘરું ન પૂછો તો ખેડૂત નથી પડતા સહેલું આવે છે એટલે ઠીક